Namaskar, dear friends. I, Jitubhai Mistry, once again welcome to all of you in my YouTube channel. મિત્રો આજે આપણે ધોરણ 12 ઇંગ્લિશ યુનિટ 3 રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ એના વિશે અભ્યાસ કરીશું. મિત્રો આપણે અગાઉ ચેપ્ટર યુનિટ 3 રીડ 1માં તણાવ નિયંત્રણની કેટલીક કસરતો જોઈ ગયા. આજે રીડ 2માં વધુ કેટલીક કસરતો, કેટલીક શારીરિક કસરતો જેનાથી આપણે તણાવમાંથી મુક્ત રહી શકીએ, જેમ કે મેડિટેશન, ધ્યાન કેન્દ્રિત કરવું, ધ્યાન ધરવું, ઊંડા શ્વાસ લેવા, જેનાથી મગજને પૂરતો ઓક્સિજન મળી રહે, તેનાથી ટેન્શન ઓછું થાય છે. તો ચાલો આજે આપણે રીડ 2માં તણાવને કંટ્રોલમાં કરવા માટે કેટલીક એક્સરસાઇઝ આપી છે એનો આપણે અભ્યાસ કરીએ. તો શરૂ કરીએ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. જો મિત્રો, શોર્ટ મેડિટેશન, એક નાનું ધ્યાન. મેડિટેશન મીન્સ ધ્યાન. મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. તમારી જાતને આરામદાયક સ્થિતિમાં બનાવો અને ક્લોઝ યોર આઈઝ, આંખો બંધ કરો. ચૂઝ અ વર્ડ, શબ્દ પસંદ કરો. ધેટ સિમ્બોલાઇઝ, જે પ્રતીક હોય શેનું? કામનેસ એટલે કે સાનુકૂળતા, હાર્મની સુમેળ, ટ્રાન્ક્વાલિટી માનસિક શાંતિ, સેરેનિટી શાંતિ, પીસ શાંતિ અને રિલેક્સ આરામ. મિત્રો આમ જોવા જઈએ તો આ બધા શબ્દો એકબીજાના પર્યાય શબ્દો છે. ટૂંકમાં એનો અર્થ થાય શાંતિ. આમાંથી એકાદ શબ્દ પસંદ કરો. આગળ જઈએ. મેડિટેટ, ધ્યાન કેન્દ્રિત કરો ઓન યોર ચોઝન વર્ડ્સ. જે શબ્દ તમે પસંદ કર્યો એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. વિઝ્યુઅલાઇઝ સીન્સ that tie in with the word or build up mental image. તમે જે શબ્દ પસંદ કર્યો છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો અને આ શબ્દ સાથે જે ટાઈ સંકળાયેલો છે શબ્દ ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજ, એક માનસિક ચિત્ર તૈયાર કરો. ધેટ ઇલસ્ટ્રેટ ધ વર્ડ, આ શબ્દ સાથે સંકળાયેલ બાબતો છે એની એક કલ્પના કરો અને શાંતિ બતાવતું હોય એવું એક મેન્ટલ ઇમેજ, માનસિક કલ્પના તૈયાર કરો, એક ચિત્ર તૈયાર કરો. યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ ઇમેઝિનિંગ. તમે થોડોક સમય વિતાવો ઇમેઝિનિંગ, કલ્પના સાથે. વોટ ઇટ વુડ ફીલ લાઈક, અને અનુભવશો ઇફ યુ એક્સપિરિયન્સ હાર્મની ઓર ટ્રાન્ક્વાલિટી ઇનસાઇડ યોર સેલ્ફ. તમે થોડોક સમય આમાં વિતાવશો તો ચોક્કસ તમને એવી ફીલ થશે કે તમારી અંદર ચોક્કસ શાંતિ, એનો તમને અનુભવ અહીંયા થશે. ઓપન યોર આઈઝ અગેન, આંખો ફરીવાર ખોલી દો. બીજું એક મેડિટેશન છે મિત્રો, શોર્ટ મેડિટેશન. ધ્યાન ધરવાની બીજી એક પદ્ધતિ છે. એક્સરસાઇઝ જોઈએ. પિક એ મટીરિયલ, એક એવી વસ્તુઓ લો, કેવી? જેવી કે ડ્રેસ ફેબ્રિક, કોઈ ડ્રેસનું કાપડ ટુકડો હોય, સ્ટોન પથ્થર હોય, અ પીસ ઓફ વુડ લાકડાનો ટુકડો હોય, ઓર એનીથિંગ એલ્સ, અથવા બીજી કોઈ વસ્તુ હોય. ધેટ અપીલ્સ ટુ યુ, કે જે તમને
અસર કરે અથવા તમને યોગ્ય લાગે એવી આમાંથી કોઈ પણ એક વસ્તુ પસંદ કરો. વિથ યોર આઈઝ ક્લોઝડ, આંખો બંધ કરી એક્સપ્લોર, આ વસ્તુને વિસ્તાર કરો. ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ, આ વસ્તુ શેની બનેલી છે, આ વસ્તુને વિસ્તાર કરો આંખો બંધ કરીને. આ પેન્સિલ છે તો આંખો બંધ કરીને એનો વિસ્તાર કરો કે આ પેન્સિલ શેની બનેલી છે. લાકડાની છે, અંદર અંદર કઈ કઈ વસ્તુ ઉમેરેલી છે. સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ્સ ડ્યુરિંગ ધીસ, ફક્ત 2 જ મિનિટ આવું કરવાનું છે આની પાછળ. નેક્સ્ટ, ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ, તમારા બ્રેઇન એટલે મગજને ઓક્સિજન હિટ, પૂરતો ઓક્સિજન આપો. હાફ ધ પ્રોબ્લેમ વિથ બિંગ સ્ટ્રેસ એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી, તમે પૂરી ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી, ટેન્શનમાં આવી જાઓ છો. અડધી સમસ્યાઓ તો ટેન્શનના કારણે, અને એના કારણે તમે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. ઇઝ ધેટ, એનું કારણ એ છે યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, તમે પૂરતો શ્વાસ લઈ શકતા નથી, ઊંડો શ્વાસ નથી લઈ શકતા, પૂરતો શ્વાસ નથી લઈ શકતા. ટુ સપ્લાય યોર બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન, તમારા મગજને પૂરતો ઓક્સિજન નથી મળતો, એનું કારણ તમે ઊંડો શ્વાસ નથી લઈ શકતા. એટલે અડધી સમસ્યાઓ તો તમારા આના કારણે ઉત્પન્ન થાય છે. વેન વી ગેટ સ્ટ્રેસ, જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ છીએ, વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રીથ, ત્યારે આપણે શ્વાસ લેવા ટેવાયેલા છીએ. ઓર ઓનલી બ્રીથ ઇન સેલો વે, કેવો શ્વાસ, ફક્ત ઉપર છલ્લો. યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ્સ ઓફ અવર લંગ્સ, ફેફસાનો ફક્ત ઉપરના ભાગને જ શ્વાસ લેવા ટેવાયેલા છે. શ્વાસ એવી રીતે લો છેક સુધી જવો જોઈએ, છેક નાભી સુધી જવો જોઈએ. ઇન ઓર્ડર ટુ ડીપન યોર બ્રીથિંગ એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે, ઊંડો શ્વાસ એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ઇન ટુ ધ બ્રેઇન અગેન, તમારા મગજ સુધી ઓક્સિજન પહોંચે એટલા જ માટે ડુ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ્સ, 2 મિનિટ નીચેની કસરત કરો. નંબર 1, નીચેની કસરત જોજો. પૂરતો ઓક્સિજન બ્રેઇનને પહોંચાડવા માટે રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર એ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. 2 હાથ બરાબર શું કરો, રબ ઘસો, જેનાથી શું થશે, એક એનર્જી ક્રિએટ થશે, એક પ્રકારની શક્તિ ઉત્પન્ન થશે. પ્લેસ યોર પામ્સ, અને પછી આ જે પામ હથેળીઓ છે, વન ઓન ધ ટોપ ઓફ ધ અધર ઓન ધ એરિયા, એક હાથ ઉપર બીજા હાથ મૂકી અને એ હાથ જે ઘસેલા છે બિલો યોર નેવલ, એટલે તમારી જે નાભી છે એની ઉપર મૂકો. એક હાથ ઉપર બીજો હાથ, એમ કરીને નેવલ નાભી ઉપર, નાભીની નીચેની સાઈડ મૂકો. બ્રીથ કોન્શિયસલી ઇન્ટુ યોર બેલી, શ્વાસ લો ઇન્ટુ યોર બેલી, છેક પેટમાં જાય ત્યાં સુધી. મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રીથ, અને એવો શ્વાસ લો કે દરેક શ્વાસે તમારી જે પામ છે હથેળી એ ઊંચી નીચી થવી જોઈએ. શ્વાસ લો ત્યારે હથેળી બહાર આવવી જોઈએ. ઇમેજિન બ્રીધિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેઇન, અને પછી કલ્પના કરો કે તમારું જે ઓક્સિજન છે એ બ્રેઇન સુધી પહોંચી રહ્યો છે. કલ્પના કરો. નેક્સ્ટ, ધ ક્રાઉન પુલ. ધ ક્રાઉન પુલ એટલે શ્વાસને ઉપર તરફ ખેંચવું. વેન વી બ્રીથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે દેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મોમેન્ટ, એક નાની સૂક્ષ્મ હલનચલન થાય છે. શેમાં? ક્રેનિયલ બોન્સ, which in turns allow the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. સ્પાઇનલ કોલમ એટલે કરોડરજ્જુ અને સ્કલ એટલે ખોપરી, આ બેની વચ્ચે
જે સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ થાય છે, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે તમારી ખોપરીની અને કરોડરજ્જુની વચ્ચે એક પ્રવાહ ઉત્પન્ન થાય છે, જે ગ્રંથિમાંથી પ્રવાહ ઉત્પન્ન થાય છે એની વચ્ચે. વેન વી ટેન્સ ઓર અપસેટ, જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ, અપસેટ હોઈએ એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, શ્વાસ ઊંડો નથી લઈ શકતા, ધીસ કેન રિઝલ્ટ ઇન ટુ બોન્સ ઇન ધ સ્કલ બિકમિંગ સ્લાઇટલી સ્ટક ટુગેધર. આના કારણે શું થઈ જાય છે, આપણી જે ખોપરીના હાડકાં છે એકદમ જકડાઈ જાય છે. સો દેટ, અને એના કારણે ધ ફ્લુઇડ કેનોટ સર્ક્યુલેટ પ્રોપરલી, જે પ્રવાહ છે ગ્રંથિમાં વહેલો પ્રવાહ બંનેની વચ્ચે એ પ્રોપર એનું સર્ક્યુલેશન થતું નથી, પ્રવાહ અટકી જાય છે. એના કારણે ખોપરી એકદમ સ્ટક થઈ જાય, જકડાઈ જાય છે પ્રવાહ બંધ થવાના કારણે. ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સીસ, જે ક્રાઉન પુલ અસર થાય છે, ઊંડો શ્વાસ લો છો તમે, શ્વાસને તમે ઉપર તરફ ખેંચો છો, એની શું અસર થાય છે? ફ્લો ઓફ સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ ઇન પોઝિટિવ વે, આનાથી એક હકારાત્મક અસર થાય છે. ત્યાંના જો માથામાં રહેલ પ્રવાહીને શ્વાસ તમે જ્યારે ઉપર ખેંચો છો ત્યારે એની અસર કેવી થાય છે? પોઝિટિવ. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ્સ, જે નર્વસ સિસ્ટમ છે ચેતાતંત્ર એને શાંત રાખે છે. કેન ઓફન ટેક અવે હેડેક ઓર સ્ટ્રેસ ઇન્ડ્યુસ સ્ટોમેક એક, પેટમાં દુખાવો થતો નથી, માથામાં દુખાવો પણ થતો નથી, ચેતાતંત્રને શાંત રાખે છે. એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી, અને સાથે સાથે તમને મદદ કરે છે થિંક ક્લિયરલી, ચોક્કસપણે વિચારવામાં મદદ કરે છે. પેટનો દુખાવો ઓછો કરે છે, માથાનો દુખાવો પણ ઓછો થાય છે, ચેતાતંત્ર એને શાંત રાખે છે. આના માટે શું કરી શકશો? પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઈક કોમ્સ ઓન ટોપ ઓફ યોર હેડ, માથા ઉપર તમે જેમ કાંસકો ઓળો છો ને માથાના વાળમાં, કાંસકો નાખીને નીચે તરફ રાખો છો એ રીતે તમારા હાથ છે, હાથની ફિંગર્સ આંગળીઓને કાંસકાની જેમ માથામાં મૂકો વચ્ચેના ભાગે. સો ધેટ યોર લિટલ ફિંગર આર ટચિંગ યોર હેર લાઇન એટ ધ ફ્રન્ટ, જેથી કરીને તમારી જે આંગળીઓ છે એ મૂળ સુધી પહોંચે એ રીતે ઉપરની તરફ રાખો. ફર્મલી પ્રેસ ડાઉન ઓન ટુ યોર સ્કાલ્પ, સ્કાલ્પ એટલે ઉપર ખોપરીના ઉપરનો ભાગ, એને જરા પ્રેસ કરો આંગળીઓથી. પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ મિડલ લાઇન, અને મધ્યમાંથી આંગળીઓને કોમ્બિંગ આઉટવર્ડ્સ વિથ ઇચ હેન્ડ્સ, છેક સુધી નીચે સુધી કિનારે સુધી એને નીચે લાવતા જાઓ. નાવ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર અપ ઓન ધ મિડલ લાઇન. હવે સહેજ ઉપરની સપાટી પર આવો, તમારી આંગળીઓ એ જ રીતે મૂકો જેવી આગળ મૂકી હતી એમ. ઓફ ધ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસિજર, આ પ્રોસિજર ફરી રિપીટ કરો. વચ્ચેના ભાગેથી નીચેની તરફ આંગળીઓને જેમ કાંસકો ઓળાવતા હોય વાળ એ રીતે આંગળીઓને ફેરવો. નાવ પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ, ફરી પાછળની સાઈડે આ રીતે તમારા હાથને લઈ જાઓ ટુવર્ડ્સ ધ ક્રાઉન એન્ડ રિપીટ ધ પ્રોસિજર. ફરી પાછી આ પ્રોસિજર ચાલુ રાખો. વચ્ચેથી નીચેની સાઈડ, આગળથી પણ નીચેની સાઈડ અને પાછળથી પણ નીચેની સાઈડ, 3 રીતે આ પ્રોસિજર તમે કરતા રહો. મેન્ટલ ક્વિક ફિક્સ. મેન્ટલ ક્વિક ફિક્સ. માનસિક સ્વસ્થતાના ઉપાયો. પુટ સમ મ્યુઝિક યુ લાઈક, તમને ગમતું મ્યુઝિક મૂકો
ડાન્સ થ્રુ ધ રૂમમાં ડાન્સ કરો. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી, આ રચનાત્મક પ્રવૃત્તિ, એક્સરસાઇઝ કસરત મળે છે રાઇટ સાઇડ ઓફ ધ બ્રેઇનના જમણી સાઈડના બ્રેઇનને, એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેઇન, અને તમારા બ્રેઇનને સમતોલ કરવા માટે આ જરૂરી છે. બીજી કસરત, ગેટ એ ફિશ ટેન્ક, એક માછલી ઘર લાવો જેમાં માછલીઓ હોય. વોચ ધ ફિશ સ્વિમ એરાઉન્ડ લેંગ્વિડલી, નિરાંતે તરતી માછલીઓને તમે જુઓ. ધીસ એલાઉ યોર માઇન્ડ ટુ કામ ડાઉન, આનાથી તમારું મન શાંત રહેશે. રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ, તમારી જેટલી ચિંતાઓ છે મિત્રો એ બધી જ એક કાગળમાં લખી દો. પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર, કાગળમાં લખવાથી ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ, તમારા હેડમાંથી એટલે મગજમાંથી એ જતી રહેશે. જેટલી ચિંતાઓ છે કાગળમાં લખી દો. ગેટ આઉટ ઇન ટુ નેચર, કુદરતમાં નીકળી પડો, વોક અને ચાલો. કોન્સન્ટ્રેટ, ધ્યાન કેન્દ્રિત કરો ઓન વોટ ઇઝ રાઇટ નાવ, અત્યારે જે સાચું શું એના પર ધ્યાન કેન્દ્રિત કરો. રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો, આવતીકાલે શું થશે એની ચિંતા છોડો. અત્યારે શું સાચું છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો. સિંગ ઇન બાથ, બાથરૂમમાં સ્નાન કરો. યુઝ ધ શેમ્પૂ બોટલ એઝ અ માઇક્રોફોન, તમારા શેમ્પૂની બોટલને માઇક્રોફોન તરીકે ઉપયોગ કરી બાથરૂમમાં સિંગિંગ ચાલુ કરો. નોબડી ઇઝ પરફેક્ટ, ધ્યાન રાખજો મિત્રો, કોઈ માણસ પરફેક્ટ નથી. હુ વોન્ટ્સ ટુ બી નોબડી, કોણ પરફેક્ટ છે? કોઈ નહીં. મિસ્ટેક્સ આર ઓકે, ભૂલ તો થાય. ડિલેટ ધ ફ્રેઝ, એક શબ્દ છે આઈ કાન્ટ, હું આ નહીં કરી શકું, મારાથી આ નહીં થાય. ફ્રોમ યોર વોકેબ્યુલરી, તમારા શબ્દકોશમાંથી આ શબ્દને કાઢી નાખો. આઈ કેન, આ શબ્દ ઉમેરો, હું આ કરીશ, મારાથી આ થશે. નહીં થાય એવો શબ્દ કાઢી નાખો. ઇટ ઇઝ નોટ કન્સ્ટ્રક્ટિવ, આ રચનાત્મક કામ નથી મિત્રો. બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન્સ, જે શક્ય ઉકેલ છે ને એનો ખ્યાલ એને બ્લોક કરી દેશે. તમે જ્યારે આ કાન્ટ બોલો છો એનાથી તમારા જે ઉકેલ લાવવાનો હોય એ ઉકેલ લાવી શકતા નથી. રાઇટ એ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ્સ, તમે જે હાથે લખો છો એ હાથે નહીં, બીજા હાથે થોડીક લાઈનો લખવાનું શરૂ કરો. આનાથી ફાયદો શું થશે? માનો કે તમે જમણા હાથે લખતા હોય તો ડાબા હાથે લખવાની થોડી પ્રેક્ટિસ કરો. ધીસ રીબેલેન્સ, અને આ સંતુલનથી ટુ હેમિસ્ફિયર ઓફ ધ બ્રેઇન, આપણા બ્રેઇન છે ને એના બે ભાગ છે બરાબર, એ બે ભાગને પૂરેપૂરું સંતુલન મળશે. જમણી સાઈડ અને ડાબી સાઈડ બંને ભાગે. અને છેલ્લે એક્સપેક્ટ ટુ બી લકી, તમે નસીબદાર છો, બસ આ જ કલ્પના કરો. આઈ એમ લકી, હું નસીબવાળો છું, બસ આવી જ કલ્પના કરવાની છે. અનલકી છું, મારું નસીબ નથી, આ બધા વિચારો છોડી દો. એક્સપેક્ટ ટુ બી લકી, નસીબ મારું છે અને છે. ઓકે મિત્રો, આજે આપણે આ પાઠ યુનિટ અહીંયા પૂરો કરીએ છીએ. આ સિસ્ટમ ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. નેક્સ્ટ ટાઈમ એક નવા જ ટૉપિક સાથે આપણે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.